स्वागतम उपस्थित सर्व वैष्णव भक्तवृंद। અંતિમ આલવાર આપણે ચર્ચા કરી તિરુપાણ નામના આલવાર કે જે ભગવાનના પાર્ષદોમાંથી કોણ છે? શ્રીવત્સ. શ્રીવત્સ ભગવાનના વક્ષસ્થળ ઉપર જે બિરાજમાન છે એ સાક્ષાત પંચમ જાતિની અંદર તિરુપાણના રૂપમાં પ્રગટ થયા અને નિમ્ન જાતિમાં જન્મ લેવા છતાં એમને આલવારની પદવી પ્રાપ્ત થઈ છે. શ્રીરંગમના સૌથી મેન પૂજારી જે હતા વરરંગ મુનિ, જેમને માધ્યમ બનાવી અને ભગવાને પોતાના ભક્તની મહિમા પ્રકટ કરી અને ખૂબ સુંદર મહિમા બતાવી. વરરંગ મુનિ સાક્ષાત તિરુપાણને પોતાના ખભા ઉપર બેસાડી અને રંગનાથજીના દર્શન કરવા માટે લઈ ગયા અને સ્વયં ભગવાનનો આદેશ, જેનાથી ખબર પડી કે નિમ્ન જાતિમાં જન્મ લીધો હોવા છતાં આ તિરુપાણ જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ ભગવાનના મહાન ભક્ત છે. અને એમનો પરિચય થયો રંગનાથ મંદિરમાં. ભગવાન રંગનાથજીનું દર્શન કરી અને ખૂબ સુંદર સ્તુતિ કરી ભગવાનની, જે સ્તુતિને દિવ્ય પ્રબંધમની અંદર સંમિલિત કરવામાં આવી છે. તો એમની પ્રાર્થનાઓ ભગવાનના શ્રી વિગ્રહ પ્રતિ જે હતી, આ સુંદર પ્રાર્થનાઓ કરી અને શ્રીપાદ રામાનુજાચાર્યએ પણ શ્રી તિરુપાણ આલવારની ખૂબ પ્રશંસાઓ કરી છે. આજે આપણે અંતિમ આલવાર, જેનું નામ છે તિરુમંગઈ આલવાર. તિરુમંગઈ, હા, દક્ષિણ ભારતના નામ છે એટલે એમાં તિરુ તો આવશે જ. તો તિરુમંગઈ આલવાર જે છે એમનો જન્મ તિરુમંગઈ પ્રદેશની અંદર, જે કુરેયલુર, આજનું જે તિરુવલી નામનું ગામ છે, મદ્રાસથી લગભગ 280 કિલોમીટર છે. તો ક્ષત્રિય આદિવાસી પરિવારની ઉપજાતિમાં એમનો જન્મ થયો છે. વૈષ્ણવ ભક્તોનો એ મત છે કે આ સંસારમાં એમનું પ્રાકટ્ય ભગવાનનું જે ધનુષ છે, સારંગ ધનુષ, એ ભગવાનના ધનુષનો અંશ માનવામાં આવ્યો છે, અથવા એ ધનુષ સાક્ષાત તિરુમંગઈ આલવારના રૂપમાં પ્રગટ થયા છે. અને એમનો જન્મ પણ તિરુપાણની જેમ કાર્તિક માસના કૃતિકા નક્ષત્રની વૃશ્ચિક રાશિમાં કલિ નલ નામ સંવત્સરમાં થયો છે. એમના માતા પિતા દ્વારા મૂળ રૂપથી એમનું નામ હતું નીલન. શું નામ છે? નીલન, નીલન અથવા નીલવર્ણ. નીલન નામ એટલે આપવામાં આવ્યું છે, નીલ રંગ હતો એમનો, શ્યામ. જેવો ભગવાન કૃષ્ણનો રંગ છે એવો શ્યામ વર્ણ રંગ હોવાના કારણે એમનું નામ નીલન આપવામાં આવ્યું છે. અને આ રીતે એમનો સંક્ષિપ્ત પરિચય જે છે એ દક્ષિણ ભારતના જે રાજાઓ થયા એમાંથી ખાસ કરીને જે સુપ્રસિદ્ધ રાજા છે જેમનું નામ છે ચોલવંશ. ચોલવંશના રાજાઓ ખૂબ પ્રસિદ્ધ છે દક્ષિણ ભારતમાં. તો એમણે પોતાના એક સામંત, અને એ સામંતની એક પ્રેમિકા હતી જેણે
વચન આપ્યું હતું કે વિષ્ણુ ભક્ત થઈ અને રોજ 1000 ભક્તોને શ્રદ્ધાપૂર્વક યદિ પ્રસાદ આપવામાં આવે તો એની સાથે વિવાહ કરશે. અને આ એક ઘટના બની એમના જીવનમાં. તો એ જે સામંત હતા એનું નામ હતું પરકાલ. પરકાલ જે તિરુમંગઈ આલવાર જ છે પોતે, જે ચોલ વંશના રાજાના સામંત થયા અને આગળ ચાલતા તિરુમંગઈ આલવારના નામથી પ્રસિદ્ધ થયા. આ તિરુમંગઈ નામ જે છે એ પ્રાંતનું નામ છે. તિરુમંગઈ જ્યાં એનો જન્મ થયો છે. અને એ પ્રાંતના હિસાબથી આલવારને પણ તિરુમંગઈ આલવાર કહેવામાં આવે છે. અને આ ત્યાંના એક લઘુ શાસક તરીકે એમનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કારણ કે આ જે પરકાલ જે છે તો એ ખૂબ પ્રસિદ્ધ યોદ્ધા પણ હતા. તો વૈષ્ણવ તો હતા, ભક્ત હતા, પણ ભક્તની સાથે સાથે એમનું યુદ્ધ કૌશલ જે છે એ પણ અદ્વિતીય હતું. તો આ જે આલવાર છે પરકાલ, એના પિતા એ કલ્લર સમૂહના નેતા હતા. કલ્લર સમૂહનો મતલબ છે જંગલમાં રહેવાવાળી એક જાતિ છે, આદિવાસી, પણ એ શુદ્ર નથી, ક્ષત્રિય છે. તો એના નેતા હતા. અને આ નીલન પરકાલ જે છે એ યુદ્ધમાં એટલા દક્ષ હતા કે રાજા જ્યારે પણ ક્યાંય યુદ્ધ કરવા માટે જાય તો આ પરકાલ ત્યાં પહેલાં પહોંચી જાય. અને પહેલાં પહોંચી અને રાજાને બની શકે એટલી યુદ્ધમાં મદદ કરવાનો પ્રયાસ કરતા. પછી એવું થવા માંડ્યું કે રાજા જ્યારે યુદ્ધ કરવા માટે જાય એની પહેલાં જ આ પરકાલ જે છે એ પહોંચી ગયા હોય અને શત્રુઓને હરાવી દેતા એકલા છે. અને એ શત્રુઓ જ્યારે પરાસ્ત થઈ જતા, રાજા ત્યાં પહોંચે અને એ સમયે રાજાને ખબર પડે કે મારો જે સામંત છે એણે મારા શત્રુઓને હરાવી દીધા છે. તો આવું અનેક વાર થયું આ યુદ્ધમાં. તો એમની વીરતા અને ચતુરાઈ જોઈ ચોલ રાજા ખૂબ પ્રસન્ન થયા અને તિરુમંગઈ પ્રદેશ જે હતો એ પ્રદેશના એને સામંત બનાવી દીધા. સામંત સમજો છો ને તમે, કે અમુક રાજ્યના ભાગ ઉપર એ રાજા પોતે શાસન નહીં કરી અને કોઈ અન્ય વ્યક્તિને શાસન સોંપી દે, એટલે એને લઘુ રાજા કહેવામાં આવે. રાજાથી એક નાનો રાજા, એને આપણી ભાષામાં સામંત કે ખંડિયા રાજા અલગ વસ્તુ છે. ખંડિયા રાજા એ છે જે ખંડણી ચૂકવતા હોય રાજાને. આ તો રાજાનો પ્રતિનિધિ બનીને એ પ્રદેશનું શાસન જે સંભાળે ને એને સામંત કહેવામાં આવે. ખંડિયા રાજા એ છે જેને યુદ્ધમાં હરાવ્યા હોય અને હરાવીને જીતેલા રાજાને એને ટેક્સ ચૂકવવો પડે, એ ખંડિયા રાજાઓ છે. તો આ સામંત બન્યા. તિરુમંગઈ જે પોતાનું જન્મસ્થાન છે એને પોતાની રાજધાની બનાવી અને બહુ દક્ષતાથી એકદમ સફળતાપૂર્વક એમણે રાજ્ય શરૂ કર્યું. રાજ્યની સાથે સાથે એમને સાહિત્યમાં બહુ રુચિ હતી. સાહિત્ય પ્રતિ ખૂબ પ્રેમી હતા અને મૂળ સ્વભાવમાં ભગવાનના ભક્ત તો હતા જ. અને ભક્ત હતા, સાહિત્યમાં રુચિ હતી, રાજા થયા. નહીતર વિચાર કરો કે યુવાન અવસ્થાની અંદર સંપત્તિ મળે અને એમાંય તે રાજાનું પદ પ્રાપ્ત થયું હોય તો આવા યુવાનને બગડતા વાર લાગતી નથી.
અને આજે આપણે ઈ જોઈએ છીએ યુવાનોની જે પરિસ્થિતિ શું છે. આટલું બધું તો નથી જે આની પાસે છે, પણ થોડા એવામાં તે યુવાનો વિચલિત થઈ રહ્યા છે, ગેરમાર્ગે દોરવાઈ રહ્યા છે. પણ આમણે ધર્મ, શાંતિ અને એની એક સ્વભાવ બન્યો હતો કે બધા ખુશ રહેવા જોઈએ. તો લઘુ રાજ્યના શાસક તરીકે ન્યાય, દયાભાવ, દાનશીલતા અને પોતાના કર્તવ્યોનું પાલન કરતા હતા. હવે એકવાર બન્યું એવું કે તિરુમંગઈ જ્યારે ચોલ રાજ્યના લઘુ પ્રદેશના શાસક બન્યા તો વિવાહ તો થયા નહોતા, એક અવિવાહિત યુવા હતા. એક દિવસ સવારે એ તળાવના કિનારે ઘોડા ઉપર બેસી અને સવારી કરી રહ્યા હતા. એ સમયે એમણે ત્યાં એક સુંદર કન્યા જોઈ એ તળાવના કિનારે. અને મહત્વની વાત એ હતી કે એ જે સ્ત્રી મતલબ કન્યા જે હતી એ તે વૈષ્ણવ હતી. તળાવ બાજુ એને જાતા જોઈ, રાજા તળાવ બાજુ જઈ રહ્યા છે. તો પ્રથમ દ્રષ્ટિમાં પ્રેમ થઈ ગયો, પહેલી નજરનો પ્રેમ જેને કહેવાય. ચિંતા નહીં કરો, વિવાહની સિઝન તો છે પણ લગ્ન નહીં થવા દઈએ આપણે. પ્રેમ ભલે થઈ ગયો, એમાં શું વાંધો છે? ખાલી પ્રેમ થયો એવું નહીં, પણ એનું જે શારીરિક સુંદરતા હતી, સુંદરતા પ્રતિ પણ આ તિરુમંગઈ આકૃષ્ટ થઈ ગયા. અને એ યુવતીને પ્રશ્ન પૂછ્યા. અને જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એકદમ દિવ્ય ઉત્તર, આત્મસંયમ અને મધુર શબ્દમાં એણે જે ઉત્તર આપ્યા તો ઓર આકર્ષિત થઈ ગયા કે આ કન્યા કેવલ દેખાવમાં સુંદર છે એવું નથી, બુદ્ધિ અને વાકચાતુરીમાં પણ નિપુણ છે. અને તિરુમંગઈએ વિવાહના વિષયમાં નક્કી કર્યું કે હવે કન્યા હારે શું કામ વાત કરવી, એના માતા પિતા સાથે વાતચીત કરશું કે આની સાથે વિવાહ કરવા છે. તો એ અહીંયા પ્રશ્ન થયો, એ વૈષ્ણવ કન્યા કોણ હતી? એનો જન્મ તે અદ્ભુત કે આ એક બાલિકાના રૂપમાં એક પુષ્પ ઉપર, કમળના પુષ્પમાં એ સરોવર જે તળાવના કિનારે એ ફરી રહ્યા છે ને, એ જ સરોવરમાં એના જે માતા પિતા છે એને પ્રાપ્ત થઈ છે. જેવી રીતે રાધારાણી, જો ને રાવલમાં જે રીતે રાધારાણીનું પ્રાકટ્ય થયું કમળ પુષ્પની ઉપર, એવી રીતે આ જે કન્યા છે એ પણ કમળ પુષ્પમાં મળી હતી એના માતા પિતાને. અને કન્યાની સુંદરતા જોઈ અને એ જે એમના અભિભાવક છે, એ અભિભાવકો એટલે કે એના જે પાલક માતા પિતા છે, એ બે એટલા પ્રસન્ન થઈ ગયા, એ લાગ્યું કે આ કોઈ સામાન્ય જીવ નથી, તો આપણે આનું પાલન પોષણ કરવું જોઈએ. અને એ નિરાશ્રિત કન્યા એને પોતાના ઘરે લાવ્યા અને ઘરે લાવી એનું પાલન પોષણ કરવા લાગ્યા. આ કન્યા જ્યારે પ્રાપ્ત થઈ તો એણે સમજ્યું કે આ ભગવાનનો ઉપહાર છે, ભગવાને આપણને આ કન્યા ગિફ્ટમાં આપી છે. એટલે એવું માની અને એ કન્યાને પોતાની કન્યા માની અને એનો ઉછેર કરવા લાગ્યા. સ્નેહપૂર્વક એનું પાલન પોષણ થયું. અને જ્યારે એ કન્યા યુવાન થઈ, તિરુમંગઈ આલવાર જે છે એમણે એને એ તળાવના તટ ઉપર જોઈ, પણ એ કન્યાને એમણે નામ પણ પૂછ્યું કે તમારું નામ શું છે? તો એનું નામ હતું કુમુદવલ્લી. કુમુદનો અર્થ થાય છે લાલ કમળ. લાલ કમળનું જે ફૂલ છે એને કુમુદ કહેવામાં આવે છે. અને વલ્લીનો અર્થ થાય છે પુષ્પ. કમળના મધ્ય ભાગમાંથી એ કન્યા પ્રાપ્ત થઈ છે, એટલા માટે એનું નામ રાખવામાં આવ્યું કુમુદવલ્લી. તો જ્યારે તિરુમંગઈ આલવાર
વિવાહનો પ્રસ્તાવ લઈ અને એ કન્યાના ઘરે ગયા તો થોડા અસમંજસમાં, મતલબ થોડું આમ મનમાં થોડી ગડબડ થઈ ગઈ કે હવે શું કરવું આને, કારણ કે કન્યા તો યુવાન થઈ ગઈ છે, એના વિવાહનો પ્રસ્તાવ આવ્યો છે. તો માતા પિતાએ નક્કી કર્યું કે આપણી કન્યા તો છે નહીં, તો આપણને પ્રાપ્ત થઈ છે, એટલા માટે આના વિવાહનો અધિકાર પણ એને સોંપી દઈએ. આવો પ્રસ્તાવ આવી ગયો છે, રાજા તરફથી છે. તો જવાબ શું આપવો સમજ ન પડી, એટલે પુત્રીને કહી દીધું તારે જે નિર્ણય લેવો હોય તું લઈ લે. તારે હા પાડવી હોય તો છૂટી છે, અને ના પાડવી હોય તો અમારો આમાં કોઈ અધિકાર નથી. તો જ્યારે પોતાના પિતા અને ભગવાન વિષ્ણુ આ બેયને સમર્પિત કન્યા હતી, ભલે એ બ્રાહ્મણનું ઘર નિર્ધન હતું પણ ભક્ત હતું, વૈષ્ણવ પરિવાર હતું. અને તિરુમંગઈ જે છે એ એક ભલે ક્ષત્રિય વંશ હતા પણ આદિવાસી શાસક હતા. તો પહેલું તો અહીંયા એક જાતિનો પ્રશ્ન ઊભો થયો, એક બ્રાહ્મણ જાતિમાં છે અને એક આદિવાસી છે. તો બ્રાહ્મણ ખરા અને બ્રાહ્મણમાં વૈષ્ણવ કન્યા છે, તો આવા નિમ્ન વર્ણના વ્યક્તિ સાથે વિવાહ કરવા એક તો પહેલું જ કારણ એને મગજમાં બેઠું નહીં, કે પહેલા તો જાતિનો તાલમેલ નથી. બ્રાહ્મણ અને આદિવાસીના વિવાહ, અને એ યુગની વાત છે, વૈદિક યુગમાં, એ તો અસંભવ વસ્તુ છે. અને એ કન્યાને થોડી અપ્રસન્નતા તો થઈ મનની અંદર, પણ એણે એ બહાર દેખાવા નહોતું, કારણ કે જો એ બહાર એનો ભાવ પ્રગટ થઈ જાત તો એના માતા પિતા ઉપર મોટું સંકટ આવે, કારણ કે આ રાજા છે. અને રાજાની વિચારધારા તમને ખબર છે કે એને એ માગે ને તમે આપી દો તો ઠીક છે, નહીતર એ તો એની પાસે તો સત્તા છે ને, તો ઝૂંટવી નહીં લઈ શકે. તો આ કન્યાએ સારી રીતે વિચાર કર્યો કે આને જો અત્યારે ના પાડી દઈશ તો બની શકે કે આ મારા માતા પિતાને જેલમાં પૂરી દે, અથવા એને મૃત્યુદંડ આપે, કાંઈ પણ કરી શકે છે. એટલે એણે નક્કી કર્યું કે આમાંથી નીકળવા માટે કાંઈક રસ્તો બતાવવો છે, કાંઈક એવો વચગાળાનો માર્ગ કાઢવું કે આને નાઈ ન પાડવી પડે અને મારું કામ અહીં થઈ જાય. તો ચિંતા તો એને હતી, બળવાન શાસક હતા એટલા માટે, પણ એણે બહુ સુંદર રજૂઆત કરી કે આ મારા પાલક માતા પિતા છે અને મારા વિષયમાં એ નિર્ણય લઈ શકે એમ નથી, એટલે એમણે આ નિર્ણય મારી ઉપર છોડ્યો છે. તો મારે વિવાહ કરવામાં કોઈ અસહમતિ તો નથી, હું વિવાહ કરી શકું તમારી સાથે, પણ તમે જાણો છો કે હું એક બ્રાહ્મણ પરિવારમાંથી છું, ભગવાન રંગનાથને સમર્પિત છું, એટલા માટે તમારે જો મારી સાથે વિવાહ કરવા હોય તો મારી એક શરત છે. શરત શું છે? શરત એ છે કે 365 દિવસ 1000 વૈષ્ણવ ભક્તોને તમારે ભક્તિપૂર્વક ભોજન કરાવવાનું છે, પ્રસાદ લેવડાવવાનો. 365 into 1000, રોજ 1000. તો પ્રસાદ લેવડાવટું ગોતવાઈ જવા પડે ને, 1000 ભગત. પણ શ્રીરંગમમાં કમી નહોતી. હવે તમે વૃંદાવનમાં જાઓ અને વૃંદાવનમાં તમને એવો સંકલ્પ થાય કે રોજના 1000 ભક્તોને પ્રસાદ લેવડાવવાનો, તો આરામથી મળી રહે. આજના સમયમાં તો એ સમયમાં શ્રીરંગમમાં કોઈ ભક્તોની કમી નહોતી, પણ આ શરત મૂકી અને રાજાને લાગ્યું કે આ કન્યા જ્યારે આટલી ઉત્સાહી છે તો મારે આ શરતનું સન્માન કરવું જોઈએ.
એને વાત તો કોઈ ખોટી કરી નથી. ભક્તોની સેવા અને બહુ ઇઝી છે. રાજા માટે 1000 વ્યક્તિને ભોજન કરાવવું શું અઘરું છે? તો ખુશ થઈ ગયા રાજા તિરુમંગઈ આલવાર. એને થયું કે હાલો આ શરત તો બહુ ઇઝી છે, એમ પૂરી કરી નાખશું. અને એણે કીધું કે જ્યારે તમે એક વૈષ્ણવ છો તો તમારી આ શરત મને મંજૂર છે. કન્યાએ કીધું કાંઈ વાંધો નહીં, જ્યારે તમે આ શરત પૂર્ણ કરી લેશો તો હું મારું જીવન તમને સમર્પિત કરી દઈશ. કુમુદવલ્લી એક બુદ્ધિમાન કન્યા હતી અને રંગનાથજીની સેવામાં પોતાને સમર્પિત કરી ચૂકી છે. એટલે એને આ આઈડિયા મનમાં આવ્યો છે. અને ભક્ત કન્યા છે એટલે એણે વિચાર કર્યો કે વિવાહ પણ ભક્ત સાથે થવા જોઈએ. અને એણે વિચાર્યું કે જો આ શરત પૂર્ણ કરી લેશે એનો મતલબ કે આ એક શુદ્ધ વૈષ્ણવ છે. બે કામ થઈ જાય. આમાં શરત પૂરી થવામાં કોઈ લોસ નથી. શરત પૂરી થઈ એનો અર્થ છે કે આ ભક્ત છે, તો વિવાહ કરવામાં કોઈ સમસ્યા નથી. અને આ શરત જ્યારે પૂર્ણ થશે, આ ભલે અત્યારે ભક્ત લાગે છે કે નહીં, પણ 365 દિવસ 1000 ભક્તોને यदि આ ભોજન કરાવશે તો આ ભગત નહીં હોય ને તોય ભગત થઈ જાય. આઈડિયા ખરાબ નથી. અત્યારે કન્યાઓ એપ્લાય કરવા ચાહે તો કરીએ કે છે. કોઈ છોકરો જોવા આવે ને એમ કાંઈ કે બધું પાક્કું, હા ગમી ગયું છે તો કહેવાય. 1 વર્ષ સુધી તું 16 માળા કર રોજ, તો હું લગ્ન કરીશ. 1 વર્ષનો અભ્યાસ તો ઘણો છે ને. અને માની જાય. વાસ્તવમાં જો એ કન્યારે વિવાહ કરો ને 1 વર્ષ માળા કરે તો ભક્ત થઈ જાય. શું કહો છો? અને આવી શરતથી જો વિવાહ થવા માંડશે ને બહુ ફાયદો થાય. કન્યા નહીં તે, અને જે વિવાહ કરે છે એ નહીં તે. તો ભક્ત બનાવવાની એક નવી ટેકનિક છે. તમારે એપ્લાય કરી હોય તો કરી જો. હા, એ વાત બરાબર છે. ત્યાગી જરૂર કન્યા ભક્ત હોવી જોઈએ ને. એ રાધા દામોદરને સમર્પિત હોવી જોઈએ અને સેવાભાવી હોવી જોઈએ, તો એ શરત રાખી શકે. અને વાસ્તવમાં આનાથી પ્રચાર વધી શકે. વિવાહને એક નવી દિશા મળશે લોકો આ પ્રમાણે. અને આ અત્યારે હાલે શું કામ? કારણ કે છોકરીઓની ડિમાન્ડ છે. અત્યારે કન્યાઓની ડિમાન્ડ છે ને. અને બીજો ફાયદો એ થાય કે જેને થાતું નથી વહેવાળ, એવા જે યુવાનો છે એ ભક્ત બની જાય. પેલા ભલે ખોટું બનશે પણ પછી રાગે પડી જાય. મેં કીધું ને, ભક્તિમાં કરેલી નકલ એ આગળ જતા અસલમાં પરિણિત થઈ જાય છે. એટલા માટે જો તમારી ઈચ્છા હોય ને, તમારી પાસે આવા સંજોગો હોય, તમે કન્ડિશન એપ્લાય કરી શકો. આજે બધી વાતમાં કન્ડિશન છે, તો પછી આમાં મૂકવામાં શું વાંધો છે? તો આ રીતે એ કન્યાએ વિચાર કર્યો કે 1 વર્ષ જ્યારે વ્યતીત થશે, આજે જે બીજ મેં નાખ્યું છે એ બીજ 1 વર્ષની અંદર વૃક્ષ બની જાય મોટું. અને જો એ ભક્ત બની ગયા તો પછી હું એની અનુયાયી બની જઈશ, એની શિષ્યા બની જઈશ. અને એની શિષ્યા બનીને ભગવાનની સેવામાં જીવન સમર્પિત. કુલ મિલાવીને કુમુદવલ્લીનો આશય એ હતો કે આજીવન ભગવાનની સેવા, રંગનાથજીની સેવા છૂટવી જોઈએ નહીં. કેટલું દ્રઢ મનોબળ છે કન્યાનો. તો વિચાર કરો, જે એક પુરુષને ફેરવવા જઈ રહી છે. કાલે મેં પ્રવચનમાં એક વાત કરી હતી કે સ્ત્રીઓ જો ચાહે ને તો આ સમાજનો સુધાર કરી શકે. સ્ત્રી એકવાર મનમાં નક્કી કરી લે કે મારે ભજન કરવું છે,
મારે મારા પરિવારને ભજન કરાવવું છે તો એ કરાવીએ કે 100% કરાવીએ. અને તમારામાંથી લગભગ મોટા ભાગે પહેલા માતાજી જ ભગત થયા હશે કે નહીં? કળિયુગની અંદર એક દોષ છે, અને દોષ એ છે કે સ્ત્રીઓની પ્રધાનતા છે ઘરોમાં. સ્ત્રીઓનું હાલે છે ને ત્યારે ઘરમાં, અને એ જો ભક્ત થઈ જાય તો એના પતિને ભક્ત બનાવીએ કે? બીજું, પ્રસાદનો ડિપાર્ટમેન્ટ એના હાથમાં છે એટલે એ તે ભક્ત બનાવીએ કે? થાય કે નહીં? પ્રસાદનો ડિપાર્ટમેન્ટ માતાજીઓના હાથમાં છે ને, તો એ પ્રસાદ ખવડાય. પેલાને ખબર નથી ને થાળીમાં જે રોટલી આવી છે એ ભગવાનનો ભોગ લાગીને આવી છે કે એમના, એ થોડી એને ખબર છે. અજાણતાય પ્રસાદ ખાવાથી એની બુદ્ધિ શુદ્ધ થાય અને એ સ્ત્રી એ કાર્ય કરે. તો કળિયુગનો દોષ જે છે ને એ ભક્તિમાં ગુણ થઈ જાય એમ છે. એટલા માટે માતાઓને ભક્ત બનાવવી બહુ જરૂરી છે. અને એ ભક્ત બની જાય ને તો બીજું ઘણું ઘણું અટકી જાય. પારિવારિક ઝઘડાઓ ખતમ થઈ જાય, મેન્ટેનન્સ ઓછું થાય. કારણ કે ભક્ત બને એટલે શોખ ડાઉન થઈ જાય. પછી સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ જે પ્રભુપાદજીનું સૂત્ર છે, બહુ ફાયદો છે આમાં. તમે ભક્ત બની જાવ તો માતાઓ અહીં બેઠા એ તો છો જ, જે નથી એની વાત છે. અને આવી રીતે કન્યાઓ જો ભક્તિમાં દ્રઢ હોય, અને ભક્તિમાં એ કન્યા કોઈ યુવાન સાથે જે વિવાહ કરવા જઈ રહી છે એને જો કન્ડિશન આપે કે તમે ભક્ત બનો તો હું તમારી સાથે વિવાહ કરીશ, ભલે ક્યાંક ક્યાંક ફેલાઈ જાય, 100 માંથી 20 સક્સેસ થઈ ગયું હોય તો શું વાંધો છે? પ્રચાર થઈ કે નહીં? ખાલી 20 સફળ થઈ જાય તો હોય. તો આ રીતે એક ધાર્મિક વ્રતની શરત ત્યાં મૂકવામાં આવી. એક શાંતિપૂર્વક યોજના દ્વારા એ તિરુમંગઈ આલવારની અંદર સુધાર લાવવા માંગતી હતી, અને રાજા સામે લડાઈ તો નહીં, એટલે આ શાંતિપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો હતો કે આની સામે શસ્ત્ર ઉઠાવીને કે વિરોધ કરીને કોઈ ફાયદો નથી. અને સામે રાજાએ વિચાર એ ન કર્યો કે 1 વર્ષ સુધી હું સેવામાં બિઝી રહું અને આને બીજે ક્યાંક લગ્ન કરી લીધા તો. અને એ પ્રશ્ન નહોતો કે વિવાહ બીજે કરશે કેમ, કારણ કે આ જે કન્યા છે એને વિવાહ કરવા તો નહોતા જ, આ વિવાહમાંથી છટકવાનું એક બાનું હતું. મૂળ વાત તો એ છે, કારણ કે રંગનાથજીના ચરણમાં પહેલેથી જ એણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. રંગનાથને પોતાના સ્વામી માને છે, અને એટલે વિચાર એ કર્યો કે વિવાહ ન થાય એ મૂળ કારણ છે. એના માટે બીજી એક વિચારધારા એના મનમાં એ હતી કે આ ભક્ત બની જાય, અને જો વાસ્તવમાં શુદ્ધ વૈષ્ણવ બની જાય તો એના મનમાં વિવાહ કરવાની પણ કામના રહેશે નહીં. તો હું આસાનીથી છૂટી જઈશ, મારા માતા પિતાને કોઈ દંડ નહીં થાય, અમારે રાજા સાથે લડવું નહીં પડે, અને મારી આ યોજનાનો એક સુખદ અંત આવશે. કેટલું પ્લાનિંગ કર્યું છે એણે જો બુદ્ધિથી. અને આ રીતે એક દ્રઢ વિશ્વાસ હતો કે ભગવાન મારી ઉપર કૃપા કરશે. એણે પોતાના અંતઃકરણને સમજવા માટે મન, વચન અને કર્મથી પોતાની શરત તિરુમંગઈ આલવાર સામે રાખી. જ્યાં સુધી તિરુમંગઈ આલવારનો પ્રશ્ન હતો તો એ નૈતિક, શાંત અને ચિંતનશીલ વ્યક્તિ હતા, સંપન્ન હતા. પોતાને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ વસ્તુને કેવી રીતે ઉપયોગમાં લાવવી આને બહુ સારી રીતે સમજવા વાળું વ્યક્તિત્વ હતું. તો એમણે કોઈ પણ કાર્ય સંપન્ન કરવા માટે અને કુમુદવલ્લીના આજે સૌંદર્ય અને ગુણોની પ્રશંસા કરી, અને એનું જે વૈષ્ણવ સમર્પણ છે, ભક્તો પ્રતિ એની જે ભાવના છે, શરત સાંભળી એટલે ખબર પડી કે આના મનમાં વૈષ્ણવો પ્રતિ કેટલો પ્રેમ છે. તો આનાથી ખૂબ પ્રસન્ન થયા. અને આ જ કારણ હતું
કારણ કે એ પોતે મૂળમાં તો ભક્ત છે જ, હજી ખાલી પ્રકાશિત થવાના બાકી છે. પણ એને કુમુદવલ્લીની આ જે શરત છે એ સ્વીકાર માટે તરત તૈયાર થઈ ગયા કે નહીં, મને આ શરત મંજૂર છે. તો તિરુમંગઈ આલવારે આ વૈષ્ણવ સેવા વ્રતનો આરંભ કર્યો. વૈષ્ણવ ભક્તોના સેવા આશ્રય હેતુ થઈ એક ખુલ્લા સ્થાનની અંદર એક સુંદર પંડાળ બનાવ્યો અને ઉત્સવોની અંદર ફેસ્ટિવલોમાં જેમ મોટા મોટા પંડાળો બનાવી અને આપણે લોકોને પ્રસાદ લેવડાવીએ છીએ એ પ્રમાણે એમણે વૈષ્ણવોને પ્રસાદ લેવાની વ્યવસ્થા કરી. શ્રીરંગમના રસ્તામાં શ્રીરંગમ મંદિર જે છે ત્યાંથી તિરુમંગઈ સ્થાન જે છે એ બેયની વચ્ચે પંડાળ રાખ્યો કે રંગનાથજીના દર્શન કરવા માટે જેટલા પણ ભક્તો જાય તો એ બધા અહીંથી પ્રસાદ લેતા જાય અને એ પ્રમાણે મારું વ્રત પણ ચાલ્યા કરે. એટલે મારે કોઈ વ્યક્તિને બહાર શોધવાની જરૂર નહીં પડે. અને રંગનાથ મંદિર તો એટલું વિશાળ છે કે 1000થી પણ વધારે ભક્ત ત્યાં આસાનીથી પ્રાપ્ત થઈ જાય. તો એ રસ્તામાં એમણે પંડાળ, અને પછી તો બન્યું એવું કે જેટલા પણ તીર્થયાત્રીઓ રંગનાથજીના દર્શન કરવા માટે જતા તો આ પંડાળ એના માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું કે હવે તો રંગનાથ મંદિરે જઈને તો આપણે ટેન્શન જ નથી. કેમ? અને આ તો રાત દિવસ પ્રસાદ મળે છે. એ કોઈ સારો એવો વ્યક્તિ છે અને એણે વૈષ્ણવની સેવાનું વ્રત લીધું છે, એટલા માટે જેટલા પણ વ્યક્તિઓ આવતા ત્યાં ભજન કરતા, પવિત્ર કથાઓ કરતા અને દાર્શનિક વિષય ઉપર શાસ્ત્રાર્થય થતા. પંડિતો ક્યારેક ભેગા થઈ જાય તો શાસ્ત્ર ઉપર ચર્ચા કરતા અને પ્રતિદિન ભોજન વિતરણનો આ કાર્યક્રમ ચાલતો રહ્યો. જેટલા પણ ભક્તો ત્યાંથી પ્રસાદ લઈને જતા તો એનું ચરણ જળ લેતા, એના ચરણ ધોઈ અને આ રાજા જે છે તિરુમંગઈ ચરણ જળ પ્રાપ્ત કરતા. અને એ સ્થાનમાં ઉદ્ધપુંડ્ર ચિહ્નવાળા વૈષ્ણવો જે છે, મતલબ કે 4 સંપ્રદાયની અંતર્ગત આવવાવાળા જેટલા પણ વૈષ્ણવો છે અને ખાસ કરીને શ્રી સંપ્રદાયના જે વૈષ્ણવો છે એ સૌથી મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહેતા. અને આ રીતે થોડા મહિના ગયા તો તિરુમંગઈ આલવાર પાસે જેટલું ધન હતું, જેટલી સંપત્તિ હતી, જેટલા સંસાધનો હતા એ બધા ધીરે ધીરે ઓછા પડવા માંડ્યા. રોજ 1000. પહેલા તો એમ થયું કે રાજા છે એ પોગી જાવું, પછી ધીરે 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 ખબર પડી કે આ તો આપણા કેપેસિટીથી બહારનું કામ છે. તો ક્ષીણ થવા લાગ્યા. તો રાજાને ખબર પડી કે હવે આ કેમ આને આગળ હાંકવું કેમ? કોઈ આવી ગયું પ્રસાદ લેવા, હવે 1000 થઈ ગયા. પછી 1001 નંબરનો માણસ આવી ના નો જ પાડતા કે તમારા જ પ્રસાદ અહીં નથી લેવાના. એ તો એને કહેતા વાંધો નહીં, તમે આવો બેસો પ્રસાદ લઈ લ્યો. હવે ના તો પડાય નહીં કોઈને. એમાં ખૂટી ગયું કારણ કે સંખ્યાની કાંઈ લિમિટેશન રહી નહીં. તો પહેલેથી એને થયું કે હવે જે બાકીનો ટાઈમ જે છે તો એમાં વૈષ્ણવોને ભોજન કેવી રીતે કરાવવું, કારણ કે રોજનો ખર્ચો બહુ ઝાઝો હતો. ધાર્યો તો એની કરતાં વધારે થઈ ગયો હતો. તો એણે વિચાર કર્યો કે કંઈક દાન લેવાની શરૂઆત કરવી, ડોનેશન કાઉન્ટર નાખી કે કંઈક. જો તમે 11 આલવારની કથા સાંભળીને એમાં તમને લાગ્યું છે કે એ મજાના આલવારો હતા. સૌથી મજાના આલવારા 12 નંબરવાળા છે. એકદમ અદ્ભુત કથા છે એની. ઓલા 11 થી એકદમ વિપરીત અને વિચિત્ર. ડોનેશન કાઉન્ટર કે લગાડો, આપણે કંઈક ભિક્ષા માગો, બાકી યોજના તો પૂરી કરવાની થાય છે ગમે એમ કરીને. એટલે એણે આ વાત કરી પોતાના જેટલા સાથી મિત્રો હતા એને કે અત્યારે આપણી પાસે જે ધન છે એટલાથી આ યોજના પરિપૂર્ણ થાય એમ નથી. અને હજી તો વિચાર કરતા હતા ત્યાં થોડા જ દિવસમાં ખૂટી ગયું બધું. હવે ભક્તોની સેવા માટે ધનની જરૂર થઈ તો એમણે રાજ્યનું જે રિઝર્વ ફંડ હતું એ આમાં લગાડ્યું. રાજાનું મતલબ અહીંથી કર ઉઘરાવીને જે રાજાને દેવાનો હોય પોતાના
રાજ્યના ઉપયોગ સિવાયનું જે ધન કોને? ચોલ રાજાને. એ આમાં લગાડી દીધો. ઓલા કહે ને હાર્યો જુગારી બમણું રમે. રાજાનું કે સેવા થાય છે ને લગાડો ને. જોયું જાય પછી. હવે એમાંય બધા હારા જ ન હોય, કોક હોય ને આપણી જેવા. રાજાને જઈને ફરિયાદ કરી કે મહારાજ, ઓલો જે તમારો પ્રિય સામંત જે છે ને, તમને દેવાનો જે ટેક્સ છે એમાંથી ભક્તોને ભોજન કરાવે છે, કે બધા પાસેથી કર ઉઘરાવીને એને તમને દેવાનો હોય, તમે સામંત શું કામ બનાવ્યો છે? તમારું શાસન ચલાવવાનું. પણ હવે એ સ્વતંત્ર રાજાની જેમ તમારા ખજાનાનો ઉપયોગ કરી રહ્યો છે. તો રાજાએ પોતાના કર્મચારીઓને મોકલ્યા. કર્મચારીઓને મોકલીને કીધું કે એને તમે સમજાવો, આપણો માણસ છે, કંઈ દંડ સજા નથી કરવી, પણ ખાલી સમજાવટ કરાવી દો કે ભાઈ આમાં બહુ બગાડ નહીં કરતો કાંઈ, રાજ્યનું જે ધન છે એ રાજ્યમાં પહોંચવું જોઈએ. તો ઓલા આવ્યા એટલે કીધું સારું વાંધો નહીં, મોકલી દેવું, તમે જાઓ. ઓલા ગયા, ફરીથી ટેક્સ ન મોકલ્યો, એ પમદી મોકલી દઈ. ફરીથી ઓલા સૈનિકો મોકલ્યા રાજાએ, ટેક્સ પમદી. આપણે કાલ કહીએ આ એવો એક સ્ટેપ આગળ હતા હાલવા, પમદી કે મોકલી. જે આવે ને કે 3 દી પછી આવજો ભાઈ, લઈ જાય જે લેવું હોય. અને આમ કરતા કરતા એ ટાળવા માંડ્યા ટાઈમ. આપણે કેમ ડ્યુ દેતા હોય કોરા ચેક ઉપર ડેટ, 15 તારીખનો ચેક લઈ દઈ, પેલો 15 આવે ભાઈ નાખું, નહીં લાલે 30 નો લેતો જા. દિવસ ખેંચે તો માંડ્યા દિવસો ખેંચવા. ચોલ રાજાનો મગજ ગયો આમાં. એ કે હું રોજ રોજ સૈનિકો મોકલું છું, અને આ 2 દિવસ 3 દિવસ 2 દિવસ 3 દિવસ કરીને ટાળતો જાય છે. એટલે સેના મોકલી એણે. સેનાએ રાજધાની ઘેરી લીધી ચારેય બાજુથી, અને પરકાલ જે છે એ પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને એણે એ સેનાનો સામનો કર્યો. ચોલ રાજાની સેનાને હરાવી દીધી. હવે જે રાજાને યુદ્ધ જીતી ના આપી શકતો હોય એની સેના નો હરાવી શકે, અને એની સેનાના સિક્રેટ તો એને ખબર જ હોય ને આને કઈ રીતે તોડાઈએ. સેનાને હરાવીને ભગાવી. તો રાજાએ નક્કી કર્યું કે હવે છે ને ષડયંત્ર કરો, ભાઈ ક્યાં પકડવો છે એ પાક્કું છે, કપટ કરીને ત્યાંને પકડીને લાવો એ કે ગમે ત્યાંથી. તો મંત્રી અને જેના મિત્રો હતા નજીકના, એના દ્વારા રાજાએ સંદેશ મોકલ્યો કે આપણે સંધિ કરી લઈએ એમ. તો રાજાએ જે સંદેશ મોકલ્યો તેને થયું કે રાજા હારી ગયા છે, થાક્યા છે, તો ભાઈ સમાધાન કરવા માગે છે. તો તિરુમંગઈ આલવાર જે છે એ ચોલ રાજાને મળવા જાય છે. અને ચોલ રાજાને મળવા ગયા તો એણે શું કર્યું? આ પરકાલને એટલે કે તિરુમંગઈ આલવારને કપટથી કેદ કરી દીધા. અને ક્યાં રાખ્યા બંદી બનાવીને? એક વિષ્ણુ મંદિરમાં બંદી બનાવીને ભગવાનના મંદિરમાં એને રાખી દીધા. અને પરકાલને બહુ દુઃખ થયું કે હું અહીંયા છું, ત્યાં ભક્તોની સેવામાં કેટલી મોટી તકલીફ થઈ રહી હશે, અને એટલા માટે એણે ભોજન છોડી દીધું. મંદિરની અંદર રહીને એણે નક્કી કર્યું કે ન્યા જો વૈષ્ણવોને ભોજન ન મળતું હોય તો અહીંયા મારે ભોજન લેવાની કોઈ જરૂર નથી. અને એટલા માટે એણે ઉપવાસનું અનુષ્ઠાન કર્યું. અને ઉપવાસ કરતા કરતા 1 દિવસ વ્યતીત થયો, 2 દિવસ. 3જા દિવસે રાત્રિએ કાંચીપુરમના ભગવાન વરદરાજ એ પરકાલના સ્વપ્નમાં આવ્યા. સ્વપ્નમાં આવી અને દર્શન આપી અને એ સંદેશ આપ્યો કે પોઈગઈ આલવારનું જે પ્રાકટ્ય સ્થળ છે અને મારું જે સ્થાન છે, મતલબ હું જે સ્થાનમાં નિવાસ કરું છું, વરદરાજજી ક્યાં રહે છે? હજી હમણાં જ મેં કીધું કાંચીપુરમ. તું ન્યા વયો આવ્યો, અને તું કાંચીપુરમ આવીશ ને તારી બધી ચિંતા દૂર થઈ જાય. અને ભગવાને કીધું કાંચીપુરમમાં એક નદી વહે છે જેનું નામ છે વેગવતી.
એ વેગવતી નદીના કિનારે કયા સ્થાનમાં જવાનું છે જ્યાંથી તને તારે જરૂર છે ને એટલું ધન મળી રહેશે, તારે જેટલું જોઈ છે એટલું. ભગવાને એ સ્થાને બતાવી દીધું સ્વપ્નમાં. અને બીજા દિવસે પરકાલ એની ઈચ્છા અનુસાર રાજ્યના જેટલા અધિકારી ગણ હતા એની પરમિશન લીધી, ચોલ રાજાની અનુમતિ લીધી, અને આમ બહુ ટાઈટ સિક્યુરિટીમાં, આપણે કહીએ ને Z+માં, એને કાંચીપુરમ લઈ ગયા. એણે વાત કરી સપનામાં, ભગવાન આવ્યા હતા આ રીતે વાત કરી છે. રાજાએ કીધું સાચું બોલે છે કે આ ભાગવાનો પ્લાન છે આનો. તો Z+ સિક્યુરિટીમાં મોકલ્યા કાંચીપુરમ. અને ત્યાં પહોંચી અને ભગવાને જે સ્થાન બતાવ્યું હતું વેગવતી નદીના કિનારે, એ સ્થાન ખોજ્યું. તો સ્થાન ઉપર જ્યારે ખોદકામ થયું તો ત્યાંથી ખૂબ ધન પ્રાપ્ત થયું. અને શરત ઈ કરીને લાવેલા રાજાને કે જો ભગવાનની આ વાત સત્ય નીકળે, એને તો કોઈ સંદેહ નહોતો, પણ રાજા ન માને ને, અહીંથી જો ધન નીકળશે ને તો તમારો બધો ટેક્સ હું ચૂકવી દઈશ. તો વચન પ્રમાણે ત્યાંથી એટલું ધન નીકળ્યું કે એણે રાજાનો બધો ટેક્સ વિધિવત ચૂકવી દીધો, જેટલો દેવાનો હતો એટલો. એટલે પહેલું સૌભાગ્ય એ થયું કે કેદ મુક્ત થઈ ગયા. ભગવાન વરદરાજજીએ કેદ મુક્ત કરાવ્યા તિરુમંગઈ આલવારને, અને બાકીનું જેટલું ધન વધ્યું એને લઈ અને પોતાની રાજધાની ગયા. અને ત્યાં જઈ અને ફરીથી બહુ દીનતાપૂર્વક એમણે નિર્વિઘ્ન સેવા શરૂ કરી. તો આ રીતે ફરીથી એમનું અન્ન ક્ષેત્ર જે છે એ ચાલવા લાગ્યું. ભગવાનની કૃપાથી એક દિવસે બંધ નહોતું રહ્યું. તો જ્યારે રાજાને ખબર પડી, ચોલ રાજાને, કે સ્વયં વરદરાજજી આના સ્વપ્નમાં આવી અને આટલું મોટું ધન એને આપી ગયા છે, કારણ કે રાજાએ તપાસ તો કરી ને ટેક્સ કઈ રીતે મળ્યો છે, તો અધિકારીઓએ કીધું કે આ રીતે ઘટના થઈ. તો રાજાને બહુ પછતાવો થયો કે એક સારા વ્યક્તિ ઉપર મેં ખોટી શંકા કરી, એક સાચા વ્યક્તિ ઉપર. એમ અને આટલો મોટો મહાન ભક્ત છે, આ તો ખબર નહીં કે સાક્ષાત ભગવાને એની મદદ કરી છે, તો આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી. બહુ પછતાવો થયો એને. અને પશ્ચાતાપની સાથે સાથે એને તિરુમંગઈની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ કે નહીં, આ વ્યક્તિ ખોટો તો બહુ મહાન છે, આનો અપરાધ જો થઈ ગયો ને તો મારું રાજ્ય નષ્ટ થઈ જશે. તરત રાજા પરકાલ તિરુમંગઈ આલવારને મળે છે અને જેટલું ધન ટેક્સ એણે આપ્યો તો રાજાને, એ બધું ધન પાછું આપી દીધું રાજાએ. ભક્તોની સેવા કરો એ કે આમાં સાક્ષાત ભગવાને જ્યારે આપ્યું છે તો પછી ભક્તોની સેવા કરવી જોઈએ. અને આ જે ઘટના થઈ આખી, જેલમાંથી એનું બહાર નીકળવું, ભગવાનનું સ્વપ્નમાં આવી અને ધનનો નિર્દેશ કરવો, એ ધન પ્રાપ્તિ દ્વારા એનું મુક્ત થવું, રાજાનું હૃદય પરિવર્તન થવું, અને ફરીથી પૂર્વવત એ વૈષ્ણવોની સેવા શરૂ થવી, આ ઘટનાઓનો એની ઉપર એવો ઊંડો પ્રભાવ થયો કે એનું માનસિક પરિવર્તન થઈ ગયું. કે જો વૈષ્ણવોની સેવા કરવાથી મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. વિચાર કરો, એક રાજા હતા, રાજ્ય કરતા હતા, પણ અજાણતા કોઈ વ્યક્તિ એને સેવામાં લગાડી દીધા, તો એ સેવાનું ફળ શું નીકળ્યું? ભગવત પ્રાપ્તિ થઈ ગઈ, ભગવાનનું દર્શન થયું. આ ફળ છે ભક્ત સેવાનું, કે ભક્તોની સેવા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે, સિદ્ધાંત છે. અને ભક્તની સેવા કરવાથી ભગવાન, તો ભગવાનની સેવા કરવાથી ભક્ત પ્રસન્ન થાય છે. આ ઘટનાઓથી મનનું પરિવર્તન, કે વૈષ્ણવ સેવાનો લાભ તો જોવો તમે. અને ભગવાનની ભક્તિ થોડી થોડી તો હતી હૃદયમાં, પણ હવે તો અનેક ગણી વધી ગઈ. ભક્તો પ્રત્યેની જે દાસતા, ભક્તોની સેવા કરવાનો જે દાસ્ય ભાવ હૃદયમાં જે હતો, એ જેટલો હતો એની કરતા અનેક ગણો વધી ગયો. કે આ વૈષ્ણવોની સેવા કરવી ને એ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. અંતમાં હવે ખબર નહીં ખાવાવાળા કેવા છે, નિશ્ચિત રૂપમાં એ આપણી જેવા જ હોય. પ્રસાદ પ્રાપ્ત કરવામાં વૈષ્ણવ હારે તો કોણ આવે ભાઈ?
ઓલું વરદરાજજી આપ્યું હતું એ ધન ખૂટી ગયું, રાજાએ આપ્યું હતું એ ખૂટી ગયું, તો હજી વર પૂરું ન થયું. વિચાર કરો, ઓલાની રાજધાનીમાં હતું એ ધન સમાપ્ત, ફરીથી પ્રાપ્ત થયું એ સમાપ્ત થયું. અને જેટલા લોકો શ્રીરંગમ જતા હતા હવે એ બધા જુદા જુદી કેટેગરીના આવે. પણ એમાં ઘણી વાર બનતું એવું કે માનો આખું ટોળું આવ્યું હોય યાત્રાનું, તો એમાં કઈ બધા જ હારા હોય એવું ન હોય. ભક્તોની વચ્ચે ભક્તોના વેશમાં અમુક દુરાચારી લોકો પણ રહેતા હતા, કે જે લોકો અજ્ઞાનતાથી એટલા માટે શ્રી રંગનાથજીની યાત્રા કરવાની યોજના કરતા કે ભગવાન એના બધા પાપ નષ્ટ કરી દેશે. જેવી રીતે ક્રિશ્ચનો વિચારે છે, સોમવારથી લઈ અને શનિવાર સુધી પાપ કરો, રવિવારે ચર્ચમાં જઈને માફી માગી લ્યો એટલે બધા પાપ ખતમ. આ ક્રિશ્ચનોની આ ટેકનિક છે. તમને ક્યારેક મળે તો જોજો, એને એવું હોય સોમથી શનિ તો કે મોજ કરો, જેટલા પાપ હોય. રવિવારે ચર્ચમાં જાય, હે જીસસ મારા બધા પાપ તમે લઈ લ્યો અને મને મુક્ત કરો. આટલું કહી દે એટલે એ મુક્ત થઈ ગયો. સોમવારથી પાછા પાપ ચાલુ. આ એવું. એટલે ઘણા જે ચોર દુરાચારી હતા ને એ યાત્રા એ નીકળતા. હું કામ દર્શન કરતા આવીએ એકવાર, અત્યારે જે કાંઈ ધંધા કર્યા સાડાવાળા આપણા બધા ડિલીટ થઈ જાય તો એમાંય તે પાછા અમુક ધૂર્ત અને સ્વાર્થ સંપન્ન યાત્રીઓ રહેતા કે જે નિર્ધન અને માસૂમ લોકોથી અનુચિત વ્યાપાર, અનુચિત રેટ ઉપર જે વ્યાજ વસૂલ કરી અને ભ્રષ્ટાચાર અને રિશ્વત દ્વારા એનું શોષણ કરતા હતા. તો આ ધંધો તો આજે હાલે છે. હે 2%, 3%, 5%, 10% જે વ્યાજ વસૂલ કરે છે એ દુરાચારી છે, દુષ્ટ લોકો છે. એ સજ્જનની કેટેગરીમાં એને ક્યારેય મૂકી શકાય, ભલે ગમે એવડી ગાડીઓમાં ફરતા હોય, ગમે એટલા મોટા પૈસાના માલિક હોય, પણ ગરીબોનું જે શોષણ કરે છે આવા બધા ધંધાથી, વ્યાજ દ્વારા, એ તો વાસ્તવમાં મહામૂર્ખ વ્યક્તિઓ છે. તો એ યાત્રામાં રહેતા હારે શું કામ કે આ કોઈક આવા જો અહીં મળી જાય યાત્રામાં કોઈક, તો એને વ્યાજે પૈસા આપીને આપણે આપણો ધંધો આંકી શકીએ, કાં તો એવા લોકો એની પાસેથી લઈ શકીએ, પૈસા વસૂલી કરીએ, કાંઈ ને કાંઈ બાનાથી આવા લોકો તે યાત્રામાં સાથે રહેતા. તો આવા જે લોકો હતા એણે નક્કી કર્યું કે રંગનાથને સમર્પિત કરવા માટે લોકો જે વાનગીઓ લઈને આવે છે, જે ધન લઈને આવે છે, એને આપણે લૂંટી લેવું. આવો વિચાર કરીને લોકો યાત્રામાં સંમેલિત થઈ ગયા. કારણ કે ઓલા પાસેથી પૈસા લેવાના હતા એ થોડુંક અઘરું લાગવા માંડ્યું. તો કે એક કામ કરો ને, લોકો જે ગિફ્ટ લઈ જાય છે ભગવાન માટે, મંદિર જતા હોય તો તમને ખબર છે કે સાઉથની અંદર ભગવાનને સોનું ચડાવવાની વિધિ છે. આપણે મંદિરે જઈ 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, 2000 રૂપિયા મૂકતા હોય. દક્ષિણ ભારતમાં લોકો સોનું અર્પિત કરે છે ભગવાનને, ગોલ્ડ. એટલે એના મંદિરોમાં સોનું બહુ વધારે છે. તિરુપતિ તમે જાઓ છો તમને ખબર હશે, ગોલ્ડ ઘરેણા ડાયરેક્ટ આપી દે. તે એમાં આપણા ગુજરાત વાળા ગયા યાત્રા. આપણે પૂછ્યું તિરુપતિ જઈએ હતા કે હા શું જોયું, ગાંડા માણસો છે એ કે ને બોલો, આમ કે સોનું પહેરીને ગયા હોય ને ભાળવી એમ નાખી દઈ કે એમ થોડું દઈ દેવાય કે ભગવાન. તે બધા તમારી જેવા ભિખારીને કંજૂસ હોય, તમારે તો કઈ દેવું નથી, પણ જે દે છે એને કાંઈ વાંધો નથી, તમને શું તકલીફ છે ભાઈ? ખોટું એ કે સોનું થોડું દઈ દેવાય કે, અને પાછી આમ જો ભાળવી એમ પહેર્યું હોય એ કાઢીને નાખી દઈ કે. વ્યક્તિની પ્રિયમાં પ્રિય વસ્તુ હોય સોનું, અને પુરુષોને પ્રિય હોય વાળ. વાળથી જ માણસનું રૂપ દેખાય ને, સુંદર દેખાય. તિરુપતિની અંદર વાળ શું કામ ભગવાનને અર્પિત કરીએ છીએ? આપણે પોતાના રૂપનું દાન કરે છે ભગવાનને. જે વસ્તુમાં આસક્તિ છે ને આપણી, એ જ વસ્તુ ભગવાનને આપી દે છે કે આ તમે રાખો, જેનાથી અમારી વૃત્તિ એમાં લાગેલી રહે નહીં. આ એક ભાવ છે ભગવાનને દેવા પાછળ, એ આપણે તો સમજતા જ નથી. પણ આપણા ગુજરાતના તિરુપતિ યાત્રીઓ છે એ નક્કી કરે કે હવે બીજી વાર ત્યાં જવું નથી. મને મળ્યો તો એક ભાઈ,
એ કે 250 રૂપિયા દઈને 12 કલાક લાઈનમાં ઉભો રહ્યો. બોલો, 250 દઈને 12 કલાક લાઈનમાં ઉભો રહ્યો. પછી ત્યાં પહોંચ્યો ત્યાં મને કાઢી નાખ્યો તરત. હવે ન જ આવી કે કોઈ દી તિરુપતિ બીજી વાર. પણ આવું જ દર્શન થાય જ્યાં સુધી ભગવાનના દર્શનની વિધિ કે ભગવત કથાઓને સાંભળ્યા વગર જ્યારે યાત્રા થાય ને ત્યારે ડખો આવો જ થાય. ભગવત ભાવનાને લઈને તમે જ્યારે યાત્રા કરવા જાઓ ને ત્યારે સાચી યાત્રાની વાસ્તવિકતા ખબર પડે. ભગવાનનું દર્શન કેમ કરવું જોઈએ ને કઈ રીતે થાય. હવે આટલા બધા લોકો આવે છે તો વ્યવસ્થાના ભાગરૂપ કદાચ તમારે વાર લાગી હોય તો કઈ જરૂરી છે કે તમે જાઓ તો એ મંદિર ખાલી જ હોય? હે, તમારી શ્રદ્ધા છે તો એ 12 કલાકે તમને 12 મિનિટ જેવા લાગશે જો દર્શન કરવાનો વાસ્તવમાં ઉત્સાહ હોય તો. નહીતર તો કષ્ટ જ છે. તો અહીંયા યાત્રામાં ભગવાનને સમર્પિત કરવા માટે જે વસ્તુઓ લઈને આવતા હતા લોકો એને લૂંટવાનો નિશ્ચય થયો. અને આ વાત ખબર પડી તિરુમંગઈ આલવારને કે ભગવાન માટે જે વસ્તુ લઈ જવાની છે એને લૂંટવા વાળા અમુક લોકો આ યાત્રાઓમાં સામેલ છે. તો એણે નક્કી કર્યું ગામ લૂંટે આપણે લૂંટવામાં શું વાંધો છે. જો ભક્ત છે તો એને વિચાર કર્યો કે હવે ધન તો ખૂટી ગયું કરવું હું તો કે ઓલે જે ભગવાનને દેવા જે લઈ જાય છે ને એક કામ કરો આઈના લૂંટવાનું ચાલુ કરો. કે આગળ હું કામ જવા દેવા છે. એમાં અમુક પાસે એકાદ બે આપણી જેવો ને એને કીધું એ કે તો ઓલા રંગનાથજી માટે લઈ જાય ભગવાન માટે અપરાધ નહીં થાય. આપણે ક્યાં ઘરે રાખવું છે, આપણે ભક્તોને ખવડાવી દેવાનું છે, સેવા કરવાની છે. એ યોજના આવી એના મનમાં જોઈને વિચાર કે લૂંટીને ભક્તોને ખવડાવવું ખોટું નથી. કારણ કે જેની પાસેથી લૂંટવી છે એ ભગત છે નહીં, બરાબર. એ તો એના પાપ ધોવા લઈ જાય છે ને એ વસ્તુને આ બધી આપણે આઈના ધોઈ નાખી. બધું ધન અહીંથી ઉપાડીને ભક્તોની સેવામાં લગાડવી. સિદ્ધાંત બહુ અદભુત છે. જો આને ક્યારેય એપ્લાય ન કરતા પાછા તમે. આ કથામાં આવ્યું હતું કે લૂંટફાટ કરો ને ભક્તોની સેવા કરો તો આપણે કરવી કે આ ધંધો હારો હે ને, લૂંટફાટ કરીને સેવામાં લગાડો. આ કથા માત્ર સાંભળવા માટે છે, સમજવા માટે, એપ્લાય કરવા જેવી નથી. ટ્રાય ન કરતા ક્યારેય. ભાંગી નાખે કોક આપણને. આ તો ઠીક છે પોતે રાજા છે, માણસો હતા ઘણા. તો નક્કી કર્યું કે લૂંટીને અને લૂંટવાનું હું જે ભગવાનને અર્પિત કરવા જે વસ્તુ આપી છે ને એટલું જ લૂંટવાનું, બીજું કાંઈ નહીં. અને એટલું લઈ અને એમાંથી અન્ન ક્ષેત્ર બંધ ન થવું જોઈએ. ભગવાનને ઓફર કરવાનું હોય, ભગવાનને ઓફર થઈ ગયું હોય, ભગવાનની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, ભક્તો ઉપર ખર્ચ કરવામાં વાંધો નથી. એટલા માટે પછી એણે છે ને ટીમ બનાવીએ. એના જેટલા શક્તિશાળી જે સૈનિકો હતા, અનુયાયીઓ હતા, એ બધાને ભેગા કર્યા. અને શ્રીરંગમ એનો જે પંડાળ હોય ને એની પહેલા જાડીઓમાં છુપાઈ ગયા અને પહેલે જ જોઈ લેતા કોની પાસે કેટલો માલ મુદ્દા છે. અને જાડીઓમાં છુપાઈ અને લૂંટવાના કોને તો કીધું કે જે સંપન્ન વ્યક્તિ હોય, મતલબ કે બહુ પૈસાવાળા લોકો હોય. હવે એ તો જોઈને ખબર પડી જ જાય કે કોની પાસે કેટલું ધન છે. તો એણે નક્કી કર્યું કે જે પૈસાવાળા પહોંચી શકે એવો એને, ગરીબ જે માણસ હોય એને નહીં લૂંટવાનો. નિર્ધન માણસ ખાલી 500-200 રૂપિયા લઈને નીકળ્યો હોય યાત્રા કરવા માંડ માંડ, જે એને નહીં. વેપારી વર્ગ હોય ને એને લૂંટવાનું ચાલુ કરો. તો યાત્રીઓને લૂંટવાનું શરૂ થયું. અને તિરુમંગઈના જે અનુયાયીઓ હતા એ કેવલ સંપન્ન યાત્રીઓને જ લૂંટતા. નિર્ધનને સ્પર્શ નહીં કરવાનો ઓર્ડર મળી ગયો ઉપરથી રાજાએ. એટલે તિરુમંગઈ આલવારે કીધું કે નિર્ધન અને દિનહીન માણસને લૂંટવાનો નહીં. અને એનો ઉદ્દેશ્ય માત્ર હવે લૂંટીને પાછા મારવાના નહીં, એને કાંઈ હાનિ પહોંચાડવાની નહીં, ખાલી એની પાસેથી જે સોનું હોય એ લઈ લેવાનું, બાકી જવા દેવા. એ વખતે કાંઈ નોટું તો હતી નહીં, ચલણમાં સોનું જ હતું. એટલે કે સોનું ખાલી લૂંટવાનું, પછી છોડી દેવાના. અને સાથે સાથે અનુયાયીને એ નિર્દેશ કર્યો કે ભક્તોને ભોજન અને રહેવાની વ્યવસ્થા પાછી
કરવાની ન્યા આપણા પંડાળમાં, કે પછી પાછા લૂંટાઈને આવે તો ખાવા પીવાનું રહેવાનું અહીં દેવાનું આપણે ત્યાં. એકદમ પરફેક્ટ યોજના. એટલે હા બરાબર, ચાલો અહીં સારું છે. અને આ રીતે માર્ગદર્શન મળ્યું. હાલાકી યાત્રીઓ ઘણા સમૂહમાં હોય, ટોળામાં આવતા હોય, પણ આ તિરુમંગઈ આલવારના જે લોકો હતા એ સંખ્યામાં એટલા વધારે હતા અને એટલા શક્તિશાળી હતા કે ઓલા લોકો પાસે, જે યાત્રીઓ હતા એની પાસે સમર્પણ કરવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં. સમર્પણ કરવું જ પડે. તો શ્રીરંગમના રસ્તા ઉપર આ લોકો છુપાઈને રહેતા અને તિરુમંગઈ આલવાર જે છે એ ઘોડા ઉપર સવાર થઈ અને આ લોકોને ઇન્સ્ટ્રક્શન આપતા કે તમારે શું કરવાનું છે, ક્યાં ક્યાં લૂંટફાટ કરવાની છે. અને લૂંટફાટનું જેટલું પણ ધન આવે, આખા દિવસમાં જેટલું ધન ભેગું થાય, એ દિવસમાં જેટલા વૈષ્ણવોને ભોજન કરવાનું હોય એની કરતાંય વધારે આવતું. આખો દિવસમાં ભક્તો જમી લે ને તોય પૈસા વધતા. અને તિરુમંગઈ આલવારે પછી એના જે અનુયાયીઓ હતા એને કીધું સંપૂર્ણ જંગલમાં ફેલાઈ જાઓ. હવે આનું રિએક્શન એ આવ્યું કે જે પ્રોફેશનલ લૂંટારાઓ હતા, આ તો ભક્તો લૂંટારા બન્યા હતા ને, પણ એની પહેલા જે ઓલા પ્રોફેશનલ હતા, જે કાયમ જેનો લૂંટફાટનો ધંધો હતો, જંગલમાં જે લૂંટફાટનું કામ કરતા હતા, આવડા લૂંટવા માંડ્યા એટલે એને એ ભૂખ્યા મર્યા બિચારા. કારણ કે એનો ધંધો ભાંગી ગયો એટલે એ જંગલ છોડીને વયા ગયા ઈવડાઈ. અને બાકી કાંઈક વધ્યા હતા એણે તિરુમંગઈ આલવારને પ્રાર્થના કરી કે તમારી ટીમમાં લઈ લો, કારણ કે અમને આ ધંધો ફાવે છે પહેલેથી, તમારી ભેગા સામેલ થઈ જાય. અને આ રીતે જંગલના જેટલા લૂંટારાઓ હતા વધ્યા હતા એમણે પણ સમર્પણ કરી દીધું. યાત્રીઓ તિરુમંગઈ આલવારના જે અનુયાયી દ્વારા લૂંટવામાં આવતા, પણ એ લોકો વિચારતા કે આ લૂંટી તો લે છે પણ આ લોકો પહેલા જે આપણને અનુભવ થયા એવા નથી. કેમ? કારણ એ હતું કે આ બધા તો વૈષ્ણવ હતા, પાછા તિલક કરતા.